टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો પણ સર સ્ટોક સ્પેસિફિક પર નજર કરી લઈએ કે કયા સ્ટોક છે કે જેના મેં અહીંયાથી ફોકસ કરી રહ્યા છો સર. સો આજના દિવસે જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં જે મેજર જે કન્ટ્રીબ્યુટર હતો એ હતો એક્સિસ બેંક. આફ્ટર અ વેરી લોંગ ટાઈમ એણે 1120 રેઝિસ્ટન્સ ઝોન જે સ્વિંગ રેઝિસ્ટન્સ ઝોન હતા એની ઉપર એણે બ્રેકઆઉટ આપ્યું હતું અને એક સ્ટ્રોંગ ક્લોઝ તમને આપ્યું છે. તો એક્સિસ બેંક તમે કરન્ટલી 1160ના ઝોનની આસપાસ બાય કરી શકો છો. નીચે 1145 સુધીના ડીપ આવે છે તો ત્યાં આગળ ફર્ધર તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચેની સપર 1115ના સ્ટોપ લોસ ત્યાં કાઉન્ટરને હોલ્ડ કરી શકો છો અને ઉપરની સપર 1200 થી 1220 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે એક્સિસ બેંક માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે સ્ટોક જે રહેશે એ ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ રહેશે. ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડમાં આજના દિવસે તમને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. 500ના લેવલની ઉપર ક્લોઝ આવતું જોવા મળ્યું છે. સો ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડને તમે 520ના કરંટ ઝોનમાં બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 495ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 550 થી 560 સુધીના અપસાઇડના ટાર્ગેટ ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડમાં તમે એક્સપેક્ટ કરી શકો છો. બેન્ક્સ બધાને અત્યારે ફિલહાલ ફાઇનાન્સ બેન્ક્સ પસંદ છે અને હવે અર્પણ સર તરફથી પણ એક્સિસ બેંક પર પસંદગી જોવા મળી રહી છે. અંશુલ સરે પણ ખાસ એનબીએફસીમાંથી એક પસંદ કર્યું છે. એટલે ફાઇનાન્સ અને બેન્ક્સ આર હોટ કેક્સ રાઇટ નાવ કે જે ફટાફટ જે છે આપણે ગુજરાતીમાં એમ કહીએ કે ગરમ ગાંઠિયાની જેમ વેચાઈ રહી છે. અને આ સિવાય એક ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ પણ છે કે જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. તો આ બે સ્ટોક્સ છે બેઝિકલી જેને તમે રેકમેન્ડેશન તરીકે ફોકસમાં રાખી શકો છો.